હિંમતનગર શહેરના અતિથનાટ્ય કોમ્પ્લેક્સ અમરસિંહજી શોપિંગ મોલમાં ધ બિગ બુલ ફેમિલી ફાઇનાન્સ નામની કંપનીની ઓફિસ ખુલી સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી રોકાણકારોની ઊંચા વ્યાજની લુભામણી લાલચો આપી પોતાની પેઢીમાં રોકાણ કરાવડાવીને ઓફિસના શટર પાડી દઈ પોન્જી સ્કીમ ચલાવનાર ઈસમો ભૂગર્ભમાં ઉતરી જતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે। આ અંગે મળતી વિગતો અનુસાર હિંમતનગર તાલુકાના ચામડા ગામનો શખ્સ જગદીશ ગીરી, ગોવિંદગીરી ગોસ્વામી અને તેના મળતિયા એજન્ટ વિપુલસિંહ ચૌહાણ ગામ સરોલી આ બંને ભેગા મળીને સાબરકાંઠા જિલ્લામાંથી રોકાણકારોને 7% ઊંચા વ્યાજની લાલચ આપી વ્યાજ તેમજ મૂડી પરત ન આપી ઓફિસોના તાળા મારી દઈને ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે। લોકમુખે ચાલતી ચર્ચા અનુસાર આ ઈસમો પોતાની આગવી વાક છટાથી લોકોને લલચાવી ફૂસલાવી 7% ઊંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોના કરોડો રૂપિયાનું ઉલાર્યું કરીને ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે। રોકાણકારો પૈસાની ઉઘરાણી માટે ફોન કરે છે તો વિપુલસિંહ ચૌહાણ ફોન ઉપાડતા નથી ને વાયદા ઉપર વાયદા કરી અવરીદમ ધાક ધમકીઓ આપે છે, જેથી રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે। આ અંગે એક રોકાણકાર રણવીરસિંહ ઇન્દ્રસિંહ ચૌહાણ અને રેન્જ આઈજી ગાંધીનગર અને ડીએસપી કચેરી સાબરકાંઠાના રોજ અરજીઓ આપી હોવા છતાં હજુ સુધી રોકાણકારને કોઈ ન્યાય મળ્યો નથી, તો શું પોલીસના એજન્ટો હોવાથી કોઈ કાર્યવાહી થતી નથી કે શું? આવા તો કેટલાય રોકાણકારો છે જે હજુ સુધી બહાર આવ્યા નથી। ધ બિગ બુલ ફેમિલી ફાઇનાન્સ નામની કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા વિપુલસિંહ ચૌહાણ, પ્રકાશસિંહ જે પોતે પોલીસમાં ફરજ બજાવે છે અને કેટલાક શિક્ષકો એજન્ટ તરીકે હોવાથી ચર્ચાએ જોર પકડ્યું છે। જો સાબરકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો કેટલીય કંપનીઓ લોકોને છેતરપિંડીનો ભોગ બની છે, જેમ કે AR ફાઇનાન્સ નામની પેઢીને પણ તાળા લાગ્યા છે, જે લોકોના કરોડો રૂપિયાનું ઉલાર્યું કરી ભૂગર્ભમાં છે। તેના વિરુદ્ધ પણ ગાંધીનગર CIDમાં એક જાગૃત નાગરિકે અરજી કરેલ, તેમ છતાં પોલીસ તંત્ર મૌન કેમ ધારણ કરે છે? એક સવાલ ઊભો થયો છે। લોકોના રૂપિયે માલિક જગદીશ ગીરી, ગોવિંદગીરી ગોસ્વામી અને તેના મળતિયા એજન્ટ વિપુલસિંહ ચૌહાણ ગોવા જેવા સ્થળોએ મોજ કરી છે અને લોકોના રૂપિયા પરત ન આપતા ભૂગર્ભમાં ઉતરી ગયા છે। સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા હવે નોંધ લે। હવે લોભામણી સ્કીમોની લાલચ આપતા અને રાતોરાત કરોડપતિ બનાવતા માલિકો અને મળતિયા એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી રોકાણકારોની માંગ ઉઠી છે। રોકાણકારોના જણાવ્યા અનુસાર આટલા દિવસથી લેખિતમાં અરજી આપી હોવા છતાં પોલીસ કોઈ ન્યાય નથી આપતી અને વારંવાર ધક્કા ખવડાવે છે, તો શું પોલીસ પણ આમાં મિલીભગત તો નથી ને? તેઓ રોકાણકારોના મુખે ચર્ચાએ જોર પકડ્યું છે। રોકાણકારો કહે છે કે જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ PM ઓફિસ સુધી જઈશું। તો હવે જોવું એ રહ્યું કે સાબરકાંઠા જિલ્લા પોલીસ ધ બિગ બુલ ફેમિલી ફાઇનાન્સ કંપનીના માલિક જગદીશ ગીરી, ગોવિંદગીરી ગોસ્વામી અને તેના મળતિયા એજન્ટ વિપુલસિંહ ચૌહાણ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરી છે કે પછી પોલીસના માણસો જ એજન્ટ હોવાથી ભીનું સંકેલાય, તે હવે જોવું રહ્યું। આમ આ અંગે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુપાવત પણ રોકાણકારોના રૂપિયા પરત મળે તે માટે પ્રયત્નશીલ હોવાનું જાણવા મળેલ છે। જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુપાવતે પોતે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી રોકાણકારોએ બહાર આવવા તેમજ કાનૂની લડત માટે પોતે જાતે મદદરૂપ થવા માટેની જાહેરાત કરી છે। વધુ અહેવાલ માટે જુઓ આવતીકાલે અમારી ભારત ટાઈમ્સ ન્યૂઝમાં। બિગ બુલમાં મેં રોકાણ કરેલું હતું। આ એગ્રીમેન્ટ રહ્યા જગદીશ ગીરી, ગોવિંદગીરી ગોસ્વામી, બિગ બુલ ફેમિલી। પહેલું એગ્રીમેન્ટ છે એ 2 લાખનું છે, બીજું એગ્રીમેન્ટ છે એ પણ 2 લાખનું છે, ત્રીજું એગ્રીમેન્ટ છે એ લાખનો છે। એ કુલ 8 લાખ રૂપિયા મેં રોકાણ કરેલું છે। એ એજન્ટ વિપુલસિંહ એજન્ટ હતા, અન્ય 6-7 એજન્ટો ઘરે આવેલા, એકાઉન્ટ પર ચેકથી પૈસા આપેલા છે અને 2 લાખ રૂપિયા મેં કુલ રોકડા આપેલા છે। પણ એમનું વારંવાર એગ્રીમેન્ટના પૂરું થયા પછી વારંવાર રજૂઆત કરવા મારા ઉપર ફોન પર નથી ઉપાડતા, વાત પણ નથી કરતા, ઓફિસનો પણ તારો માઈને આ લોકો નાહી ગયા છે। એટલે સૌથી વધુ સાબરકાંઠા મોટા કૌભાર હોય તો બિગ બુલનું હશે, કારણ કે મેં SP સાહેબને પણ આ ફરિયાદ આપેલી છે લેખિતમાં, રેન્જ IG સાહેબને પણ મેં ફરિયાદ આપેલી છે। પણ આજ દિન સુધી આ લોકોને કશું કરેલું નથી। પોલીસને વારંવાર મેં રજૂઆત કરવા છતાં પણ પોલીસે કોઈ પણ જાતનું કોઈ પગલું લીધેલું નથી। એમાં મેન એજન્ટ છે વિપુલસિંહ છે એ મેન ઓનો એજન્ટ છે। વારંવાર રજૂઆત કરી તો એની કોઈ ધરપકડ કરતા નથી, પોલીસ પૂછપરછમાં આ લોકો બોલાવતા નથી। 11/6/25 લેખિતમાં SP સાહેબને મેં અરજી આપેલી છે અને SP સાહેબને પણ મારી નમ્ર વિનંતી છે કે આ ફાઇનાન્સનો તાત્કાલિક આ લોકો કરોડોનું કૌભાર હશે। સાબરકાંઠામાં સૌથી મોટું કૌભાર આ બિગ બુલ ફેમિલીનું કૌભાર છે। જગદીશ ગીરી, ગોવિંદગીરી ગોસ્વામી અને વિપુલભાઈ છે, વિપુલસિંહ છે, એક બીજા અન્ય અંગાથી 7-8 એજન્ટો છે। એમનો નોમજોગ મેં ફરિયાદ પણ આપેલી છે અને નોમજોગ મેં જવાબમાં પણ લખાયેલું છે કે ભાઈ આટલા છે। ઓના અંદર શિક્ષકો પણ વધારે છે,
એવું નથી. આના બિગ બુલના અંદર શિક્ષકો પણ એટલા રોકાયેલા છે, બધાને રોકાણ કરાયેલું છે, પણ આ લોકો કરી નાખીને જતો રહ્યો છે સાબરકાંઠામાં. ઓફિસમાં પણ લોક મળેલો છે. તાત્કાલિક આ લોકોને ધરપકડ કરી યોગ્ય ન્યાય મળે એવી મારી તમામ વિનંતી. મારું નામ ચૌહાણ રણવીરસિંહ આઈ ચૌહાણ છે. હું બરોમપુરા ગામનો વતની છું. બિગ બુલ ફેમિલી ગોસ્વામી ત્યાં મેં રોકાણ કરેલું હતું અને એ પણ વ્હાઇટ ચેકથી એન્ટ્રી આપેલી હતી. ઉપરનું બીજું મેં રોકડું આપેલું છે. વારંવાર ધક્કા ખવડાવતો ભાઈ આજે પૈસા આલું, કાલે આપું, આજે આલું. મેં 16/6 પોલીસ સ્ટેશન એસપી સાહેબને મેં લેખિતમાં ફરિયાદ આપી છે. હજી સુધી કોઈ પોલીસે ફરિયાદ દાખલ હેડે કરેલી નથી. મેં વારંવાર રજૂઆત કરું છું. પોલીસ સ્ટેશન 3-4 વખત પણ જઈ આવ્યો. આજે આવો, કાલે આવો, આજે આવો, કાલે. પોલીસ વારંવાર મને ધક્કા પણ ખવડાવતી હોય છે. પણ ખરેખર કોઈ અંદર કોઈ ભીન ઉશ્કેલાયું લાગે છે મને. અંદરથી આપણે જોઈએ તો ખરેખર અંદરથી કોઈ મિલીભગત લાગે છે. પણ જે ગોસ્વામી રહ્યા છે એ પણ મિલીભગત છે. અંદર કોઈ વ્યવહાર થયો મને લાગતું હોય છે. વારંવાર આપણે રજૂઆત કરવાથી જે હું ભોગ બનનારો વ્યક્તિ છું, હું એક ખેડૂત છું. ખેડૂતોને કઈ રીતના પસીનાના પૈસા હોય છે એટલે આપણે પોતે જાણીએ છીએ. પણ આ લોકોને વારંવાર આપણે રજૂઆત કરી છે કે ભાઈ ગમે તે કંઈનો નિકાલ લાવો, ગોસ્વામીનો નિકાલ લાવો. વારંવાર આપણે કહીએ છીએ. એના મળતિયાઓ જે એજન્ટો છે એ એજન્ટ તરીકે એક વિપુલસિંહ કરીને હતો, એક બીજા 2-3 એજન્ટો છે, 4-5 7-8 એજન્ટો છે. મેં નામ જો ફરિયાદ આપી છે, આપણે નથી આપી એવું નથી, તો પણ આ લોકો ગોળ ફેરવતા હોય છે. આજે પૈસા લે, કાલે લે, આજે લે, કાલે લે. નવી રીતનો કાયદેસર કાર્યવાહી થઈ જો. મારા જેવા તો ઘણા લોકો એવા છે કે પોતે ભોગ બનેલા છે. એના વિરુદ્ધમાં હું તો કહું એસપી સાહેબને પણ મારી નમ્ર વિનંતી છે કે આવી ફ્રોડ જે સ્કીમ ચલાવે છે, જે આ ફ્રોડ બિગ બુલે ફ્રોડ સ્કીમ ચલાવી છે, એવા અન્ય બીજી એક ફાઇનાન્સ છે એ પણ આવી ફ્રોડ કે સ્કીમ ચલાવે છે, એના પર પણ અરજી થયેલી છે. આવી બીજી ફાઇનાન્સ એના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરો અને બિગ બુલ પર પણ ગુનો દાખલ થવો જોઈએ. અને હજી પણ હું એસપી સાહેબને પણ કહેવા માગું છું આ ઇન્ટરવ્યૂ મુજબથી, અને મીડિયાને પણ હું કહું છું કે ભાઈ ચલવો, તમે દરેક ટીવી ચેનલ પર ચલવો અને એના વિરુદ્ધમાં કાયદેસર ગુનો દાખલ કરો. અને કાયદેસર ગુનો થાય તો પબ્લિક જે પણ ભોગ બની છે એ પબ્લિક બહાર આવશે. પણ સાબરકાંઠા મને લાગે છે સૌથી વધુ મોટું કૌભાંડ થયું હોય તો આ બિગ બુલમાં થયું હશે.